તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. પ્રકરણના નામ જેવું જ છે, મતલબ આપણે રમવાનું જ છે સંખ્યા સાથે. તો સૌપ્રથમ અમુક શબ્દો જે આવે છે, જે આપણે શીખવાનું છે કે એનો શું મતલબ થાય, એટલે આવડશે બધું. તો સૌપ્રથમ તો એ કે અવયવ અને અવયવી. અવયવ એટલે કે ઇંગ્લિશમાં નામ છે ફેક્ટર, અને અવયવી એટલે છે મલ્ટિપલ્સ. બરાબર. તો અવયવ શું છે? તો કે કોઈ સંખ્યાના અવયવો એટલે ધારો કે મેં એમ કહું કે 12ના અવયવો કયા કયા થાય? 12ના અવયવ. તો કે 12ના અવયવ પાડવાની એક રીત છે, કોઈ પણ સંખ્યાના અવયવ પાડવાની એક રીત છે, પણ આ કહું છું કે 12ને કઈ રીતે અવયવ પડે. તો આ રીતે આપણે એકથી તો ભાગ કોઈ મતલબ નહીં, કેમ કે એકથી તો દરેક સંખ્યાનો ભાગ ચાલી જાય. તો આપણે 2થી શરૂઆત કરીશું. આગળ હજુ ભણવામાં આવશે કે કોઈ સંખ્યાને જોઈને જ કઈ રીતે ખ્યાલ આવી જાય કે એ સંખ્યાનો તે 2 કે 3 વડે ભાગ ચાલશે કે નહીં, 5 વડે ચાલશે કે નહીં, 7 વડે ચાલશે કે નહીં, એ જોઈને જ ખ્યાલ આવી જાય. એ રીતનું માહિતી આગળ આવે છે, જેને આપણે સંખ્યાઓની ચાવીઓ કહીશું. અત્યારે મેં ડાયરેક્ટ બતાવું છું સીધું કે 2, 6, 12, 2, 3, 6, 2 વડે ભાગ નહીં ચાલે. 2, 1, 2 લે, શેષ વચ્ચે લે, અહીંયા આવી જશે 3, 3, 1, 3. તો 12ના અવયવો થયા 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આને કહેવાય છે 12ના અવયવ. અને અવયવી એટલે આ થયા અવયવ. અને એમ કહેવામાં આવે કે 12ના અવયવી જણાવો, 12ના અવયવી જણાવો. તો 12ના અવયવી જણાવો એમ કહેવામાં આવે તો થશે 12 ગુણ્યા 1 બરાબર 12. પછી 12 ગુણ્યા 2 બરાબર 24, 12 × 24. 12 ગુણ્યા 3 બરાબર 36. આ રીતે અનંત સુધી આવે. એવું નહીં કે 12 10 આપણે 12નો ઘડો બોલે, 12 10 120 થાય એટલે પતી ગયું નહીં. 12 ગુણ્યા 11 બરાબર કેટલા થાય? 120, 30, 132. બરાબર ને? તો આવું આગળ અનંત સુધી ચાલે. 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 50, 12 ગુણ્યા 100, અનંત સુધી જેટલી પણ સંખ્યાઓ બતાવે બને એ બધા 12ના અવયવી કહે. 12, 24, 36, 132 અનંત સુધી મળે. આમ અવયવી પૂછે તો એ અનંત સુધી મળી શકે આપણને. અને અવયવ ઉપર જોયું કે એ સીમિત સંખ્યામાં આવે, કે જે તે સંખ્યાના આ રીતે અવયવ પડે છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 2 4 ને 4 3 12. આ અવયવો છે. તો આ ખ્યાલ આવવો જોઈએ કે અવયવ શું છે અને અવયવી શું છે. અવયવી એ સંખ્યા પછીનો એક જોડે ગુણાકાર, 2 જોડે ગુણાકાર. 12ના અવયવી કે તો ગુણ્યા 1 કર્યું, 12 ગુણ્યા 1 કર્યું, 12 ગુણ્યા 2, 12 ગુણ્યા 3, એવી રીતે અનંત મળે અવયવી. અને અવયવો તો કે એના આ રીતે ભાગ પાડવાના ગુણાકાર સ્વરૂપે. અને કેવા અવિભાજ્ય અવયવો જો આગળ આવશે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું, પછી તમને ખ્યાલ આવશે. પણ અવયવનું શું કહેવાય, સમજૂતી એ પ્રકારની છે અવયવની કે સંખ્યાનો અવિભાજ્ય અવયવના રૂપે ગુણાકાર, અવિભાજ્ય અવયવોના ગુણાકાર રૂપે દર્શાવવું, એ છે અવયવ. તો જુઓ, હવે એક નવી માહિતી કહું કે દરેક સંખ્યા, આ નોંધ રાખજો આની, કે દરેક સંખ્યા એ પોતાનો અવયવ છે. દરેક સંખ્યા એ પોતાનો અવયવ છે. તો આ શું કહેવા માંગે છે? તો જુઓ કે 12ના અવયવો પાડ્યા તો કયા મળ્યા આપણને? જુઓ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અવયવોની એક ખાસિયત હોય કે આની વડે નિશેષ ભાગી શકાય. કેમ? તો કે અવયવો એ આના જ ભાગ પાડેલા છે ગુણાકાર સ્વરૂપે.
એટલે જુઓ કે 12 બરાબર આપણે 2 લઈશું તો 2 ગુણ્યા આ 3 દુ 6 થઈ જાય, એટલે 2 ગુણ્યા 6 કરીશું તો બી 12 મળશે. હવે 4 લઈએ, 2 2 4, તો 4 ગુણ્યા 3 કરીશું તો બી 12 મળશે. અને 2 3 6 કરી દઈએ તો 6 ગુણ્યા 2 કરીશું તો બી 12 મળશે. મતલબ કે 2ના ઘડિયામાં 12 આવશે, 2ના આવી 2 છે એટલે એ આવશે, અને 3ના ઘડિયામાં બી 12 આવશે, એવું આપણે કહી શકીએ. અને આ 2 2 4 કરીએ તો 4ના ઘડિયામાં બી 12 આવશે. 4 3 12 થાય છે, ખબર જ છે. તો 2ના ઘડિયામાં આવે છે, 3ના ઘડિયામાં આવે છે, 4ના ઘડિયામાં આવે છે, તો આ 2 2 4 થઈ જાય છે. આને હું એવું બી લખી શકું 4 ગુણ્યા 3. તો મતલબ અવયવ એ આના જે અવયવો છે એ બધાના ઘડિયામાં 12 આવતા છે, એવો અર્થ થયો. તો 12ના પોતાના ઘડિયામાં બી 12 આવે જ છે ને. ધારો કે 12 ગુણ્યા 1 કરું તો જવાબ 12 મળે જ છે. તો આનો મતલબ એવો થયો કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. તેવી જ રીતે જો તમે અવયવ માટે જુઓ તો એમાં પણ એવું કહી શકાય કે દરેક સંખ્યા એ પોતે પોતાની અવયવી છે. તો કેમ? તો અગાઉ બતાવ્યું એ પ્રમાણે 12 ગુણ્યા 1 બરાબર 12, 12 ગુણ્યા 2 બરાબર 24, 12 ગુણ્યા 3 બરાબર 36. તો આ બધા જે 12ના અવયવીઓ છે, 12, 24, 36 ને 132. તો આ 12 મળ્યા ને, 12ના અવયવીમાં 12 પોતે બી મળ્યા, કોઈના બીમાં. 13ના અવયવીઓ કઈ રીતે મળશે? તો કે 13 ગુણ્યા 1, 13 દુ 26, 13 તરે 39, એટલે 13, 26, 39 બધા અવયવી મળશે 13ના. તો 13 પોતે બી તો મળ્યા ને, 13 એકા 13. તો એનો મતલબ કે દરેક સંખ્યા પોતે પોતાની અવયવી છે. કેમ? તો કે અહીંયા ઉદાહરણ આપી દઉં કે 12 ગુણ્યા 1 બરાબર 12 મળે છે. 12 ગુણ્યા 2 કરીએ તો 24 થાય છે. એવી રીતે 13 ગુણ્યા 1 કરીએ તો 13, 13 ગુણ્યા 2 કરીએ તો 26. તો કે આ 12ના અવયવી છે તો એમાં 12 છે, આ 13ના અવયવી છે તો એમાં 13 છે. તો દરેક સંખ્યા એ પોતે પોતાની અવયવી છે. હવે પહેલાં જણાવ્યા મુજબ 12ના અવયવો શું બને? તો કે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ 12ના અવયવો છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3, 2 2 4 ને 4 3 12 થઈ ગયા. તો અવયવોની સંખ્યા ગમે એટલી મોટી સંખ્યા પૂછેલી હોય, અવયવોની સંખ્યા સીમિત હશે કે અમુક સંખ્યામાં જ અવયવો મળશે. જ્યારે અવયવી પૂછવામાં આવે ત્યારે તો કે 12ના અવયવી કહેવાય તો લખીએ આપણે પહેલાં કે 12 ગુણ્યા 1 બરાબર 12, 12 ગુણ્યા 2 બરાબર 24, 12 ગુણ્યા 3 બરાબર 36. આ રીતે અનંત મળે. આમ અવયવો, અહીંયા નોંધ લખજો, ખાસ યાદ રાખવા જેવી બાબત છે આ, કે અવયવોની સંખ્યા સીમિત હોય છે. સીમિત એટલે કે નક્કી હોય છે, અમુક જ મળે, 10 મળે, 3 મળે. જેવી રીતે અહીંયા 3 મળ્યા, 2 2 ને 3, એટલે કે આ 1, આ 2 ને 3 મળ્યા. અને વધારે પણ મળી શકે જો મોટી સંખ્યા હોય તો. અને બીજો આ અવયવોની સંખ્યા સીમિત હોય છે, જ્યારે અવયવી અનંત સંખ્યામાં મળી શકે છે, અનંત મળી શકે છે. મળી શકે શું? મળે જ છે, અનંત મળે છે. બીજી એક વાતનું ધ્યાન આપ્યું હોય તો કે 12નો એક અવયવ તો 12 પોતે છે એવું કહેવામાં આવ્યું છે. કેમ? તો કે 12 બરાબર લખી શકીએ 12 ગુણ્યા 1, 12 બરાબર લખી શકીએ 3 ગુણ્યા 4, 12 બરાબર લખી શકીએ 6 ગુણ્યા 2, 2 ગુણ્યા 6. આ બધા અવયવો છે. તો 12 પોતે બી એક અવયવ છે, મતલબ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. તો આપણે એવું કહી શકીએ, બીજા બધા અવયવ જોયું કે 12 તો એક અવયવ છે, પોતે સંખ્યા જે છે એ પોતે અવયવ છે, એટલે કે 12 પોતાનો અવયવ છે. અને બીજી સંખ્યા તો કે 12 કરતાં નાની છે, 2, 2 ને 3, તો એક આ બને. ધ્યાન આપજો કે દરેક સંખ્યાનો અવયવ સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો હોઈ શકે.
હા થયું. આ સંખ્યા જેટલો હોઈ શકે એટલે 12 હોય તો 12 એક અવયવ છે જ, એટલે એ સંખ્યા જેટલો હોઈ શકે અથવા એનાથી નાનો હોય. આ જોયું કે 2, 2 અને 3 છે કે 12થી નાના છે. અવયવી માટે તો જુઓ, અવયવી માટે શું થાય, અહીંયા ઉપર જો અહીંયા અવયવી 12ના સૂત્ર છે. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36. મતલબ એક અવયવી પોતે જ છે સંખ્યા 12 એકા 12. 13નું જોઈએ તો 13 એકા 13, 13 દુ 26 એટલે 13 એ પોતે જ છે. એવી જ રીતે અહીંયા 12 સંખ્યા છે, 12ના અવયવીમાં 12 પોતે તો અવયવી છે, પણ બાકીના એના કરતાં મોટા છે. જુઓ, તો એનો મતલબ કે દરેક સંખ્યાનો અવયવી એ સંખ્યા જેટલો તથા તેનાથી મોટો હોઈ શકે. મોટો હોય છે કે હોઈ શકે, આમાં બી હોઈ શકે નહીં, હોય છે જ કરી દેજો કે દરેક સંખ્યાનો અવયવ સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો હોય છે. બીજી એક વાતનું ધ્યાન આપ્યું હોય તો કે 12નો એક અવયવ તો 12 પોતે છે એવું કહેવામાં આવ્યું છે. કેમ? તો કે 12 બરાબર લખી શકીએ 12 ગુણ્યા 1, 12 બરાબર લખી શકીએ 3 ગુણ્યા 4, 12 બરાબર લખી શકીએ 6 ગુણ્યા 2, 2 ગુણ્યા 6. આ બધા અવયવો છે. તો 12 પોતે બી એક અવયવ છે. મતલબ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. તો આપણે એવું કહી શકીએ, બીજા બધા અવયવ જોયું કે 12 તો એક અવયવ છે, પોતે સંખ્યા જે છે એ પોતે અવયવ છે, એટલે કે 12 પોતાનો અવયવ છે. અને બીજી સંખ્યા તો કે 12 કરતાં નાની છે, 2, 2 અને 3. તો એક આ બને. ધ્યાન આપજો કે દરેક સંખ્યાનો અવયવ સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો હોઈ શકે. હા થયું. આ સંખ્યા જેટલો હોઈ શકે એટલે 12 હોય તો 12 એક અવયવ છે જ, એટલે એ સંખ્યા જેટલો હોઈ શકે અથવા એનાથી નાનો હોય. આ જોયું કે 2, 2 અને 3 છે કે 12થી નાના છે. અવયવી માટે તો જુઓ, અવયવી માટે શું થાય, અહીંયા ઉપર જો અહીંયા અવયવી 12ના સૂત્ર છે. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36. મતલબ એક અવયવી પોતે જ છે સંખ્યા 12 એકા 12. 13નું જોઈએ તો 13 એકા 13, 13 દુ 26 એટલે 13 એ પોતે જ છે. એવી જ રીતે અહીંયા 12 સંખ્યા છે, 12ના અવયવીમાં 12 પોતે તો અવયવી છે, પણ બાકીના એના કરતાં મોટા છે. જુઓ, તો એનો મતલબ કે દરેક સંખ્યાનો અવયવી એ સંખ્યા જેટલો તથા તેનાથી મોટો હોઈ શકે. મોટો હોય છે કે હોઈ શકે, આમાં બી હોઈ શકે નહીં, હોય છે જ કરી દેજો કે દરેક સંખ્યાનો અવયવ સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો હોય છે. તો હવે એક નવી વાત આવે છે કે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય, બમણો, તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે, પરફેક્ટ નંબર કહેવામાં આવે છે. સંપૂર્ણ સંખ્યા ગુજરાતીમાં, પરફેક્ટ નંબર અંગ્રેજીમાં. તો કઈ સંખ્યા આવી છે જોઈએ આપણે. તો કે પહેલાં 4ના અવયવો પાડીએ. કેમ? 2ના તો 2 અવિભાજ્ય સંખ્યા કહેવાય એટલે બીના અવયવ થાય ને 2 એકા 2 જ થશે. 4ના અવયવ પડશે 2 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 1. તો આ થઈ 2, 2, 4 અને આ 4 ગુણ્યા 1, 2 એ બી 4 થયા. તો કયા કયા મેળા? 1, 2 અને 4 આટલા અવયવ મળ્યા. કેટલો થયો સરવાળો આમનો? તો કે 1 વત્તા 2 વત્તા, સરવાળો અલગથી કરીએ, આના બરાબર નહીં લખાય. આના અવયવોનો સરવાળો કરીએ. 1 વત્તા 2 વત્તા 4 કેટલા થશે? 4, 5, 6 ને 1, 7. તો આના કરતાં બમણો છે? તો કે નથી. તો આ પરફેક્ટ નંબર નથી, આ પરફેક્ટ નંબર નથી. તો હવે 5ના અવયવ પડે નહીં, એ પણ અવિભાજ્ય સંખ્યા છે.
તો હવે 6ને લઈએ તો 6ના અવયવો કયા પડશે? તો 6ના અવયવો પડશે 2 ગુણ્યા 3 અને 6 ગુણ્યા 1, આટલા અવયવો પડશે. 3 ગુણ્યા 2 થાય પણ યાદ આવ્યું 2 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 2 સેમ સરખું જ થાય. તો હવે કયા કયા અવયવો મળ્યા આપણને? તો કે 1, 2, 3 અને 6. તો સરવાળો કેટલો થશે? 1 + 2 + 3 + 6 બરાબર 6 ને 3 9. અચ્છા, તો આજે 3 ને 2 5 ને 6, 6 ને 6 12. તો સંખ્યા કરતાં બમણો થઈ ગયો. આ 6 છે, એના અવયવો 2, 3, 6, 1 આટલા 1, 2, 3, 6 આ અવયવો છે 6ના, અને એમનો સરવાળો કર્યો તો સંખ્યા કરતાં બમણો થયો. તો આ સંખ્યા એ પરફેક્ટ નંબર કહેવાય. તો આ છે કે પરફેક્ટ નંબરને કઈ રીતે ઓળખાય? તો 6 એ સંપૂર્ણ સંખ્યા છે. હવે ચાલો જોઈએ કે 6 સિવાય બીજી કઈ સંપૂર્ણ સંખ્યા છે. તો બીજી છે એ છે 28. 28 કેમ? તો કે એના અવયવો જોઈએ. અવયવ પાડવાની રીત તમને કીધી હતી. અત્યારે એટલો ખ્યાલ નહીં આવે, પછી આગળ જેમ ચાવીઓ આવશે કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય તે પ્રમાણે ખ્યાલ આવશે. તો અને આ 2, 4, 6, 8 કે 0 હોય એકમનો અંક, તો એને 2 વડે ભાગી શકાય. અત્યારે આ જણાવું છું એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો 2 વડે ભાગ ચલાવીએ. 2, 1, 2, 2, 4, 8 એટલે 14, 14, 28 થઈ ગયા. ફરી 2 વડે ભાગ ચાલશે. 2, 7, 14. અને હવે નહીં ચાલે એટલે 7 વડે ડાયરેક્ટ ભાગ ચાલશે સીધો, એટલે 7 એકા 7 થશે. તો આનો મતલબ એવો થયો કે 28ને કયા કયા અવયવ મળે? તો કે 28 એટલે 1 ગુણ્યા 28. આ રીતે વધારે સરળ પડશે. પછી બીજું તો કે 2 ગુણ્યા 14. ત્રીજું અવયવ પાડવા માટે તો આ સરળ પડે, પરંતુ અવયવ કયા કયા છે એ જોવા માટે આ વધારે સરળ પડશે. હવે 3 વડે તો કે 3 આમાં નહીં આવે એટલે નહીં ચાલે. પછી આ 2, 2, 4, 4, 7, 28 એવું બી કહી શકાય. તો 4 ગુણ્યા 7, 28. તો આટલા મળ્યા. તો આપણે કહી શકીએ કે એક તો દરેક સંખ્યાનો અવયવ છે એટલે કે બરાબર નહીં, પણ 28ના અવયવો કયા કયા મળે? તો 1, પછી 2, પછી 4, પછી 7, પછી 14, પછી 28. આપણે એ પણ જોયું હતું કે અવયવ એટલે શું? તો કે આ સંખ્યા વડે જે નિશેષ ભાગી શકાય છે, આ સંખ્યા વડે આ સંખ્યાને આ સંખ્યા વડે અવયવોનો મતલબ કોઈ બી સંખ્યા હોય તેના અવયવ વડે તે સંખ્યાને નિશેષ ભાગી શકાશે. અહીંયા 28 ભાગ્યા 1 કરો તો 28 જેવા મળશે. 28 ભાગ્યા 2 કરશો તો 14 મળશે. 4 કરશો તો 7 મળશે. 28 ભાગ્યા 7 કરો તો 4 મળશે. એમ બધા જ વડે ભાગી શકાય. 28 ભાગ્યા 14 કરો તો 14, 28 થઈ જશે એટલે 2 જવાબ મળશે. તો અવયવો એવી સંખ્યાઓ છે કે જેના વડે નિશેષ ભાગી શકાય છે આપેલી સંખ્યાને. તો હવે આનો આપણે સરવાળો કરવાનો છે. કેટલો થશે? 1 + 2 + 4 + 7 + 14 + 28. કેટલો થાય? 2 ને 3, 3 ને 4 7, 7 ને 7 14, 14 ને 14 28, અને 28 + 28 એટલે 56. તો છેલ્લે જોયું કે 28 + 28 આવ્યું, ત્યાંથી બી ખ્યાલ આવી જાય કે આ 28 કરતાં બમણો હશે. બમણો એટલે શું? ડબલ એનાથી. તો 28 + 28 ડબલ જ થયું. તો 56 એ 28થી બમણા છે. મતલબ આપેલી સંખ્યા 28 હતી, એના અવયવોનો સરવાળો, આ અવયવોનો સરવાળો કર્યો આપણે, એ 56 મળ્યો જે 28 કરતાં બમણો છે. તો આપણે એ શીખ્યા કે જે સંખ્યાના અવયવોનો સરવાળો એ આપેલી સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય. આમ માટે 28 એ
સંપૂર્ણ સંખ્યા છે. તો આ રીતે ગણાય. જો પૂછે કે 28 સંપૂર્ણ સંખ્યા છે તેમ સાબિત કરો, તો આ રીતે દાખલો ગણાય. હવે આપણે કાલે જે બાબત નોંધી હતી એમાં એક જોવા જેવું છે. તો કે કઈ? તો પહેલાં તો એ કે દરેક સંખ્યાનો અવયવ છે. એક વાત તો એ નોંધી હતી કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. અને બીજું તો કે સંખ્યા પોતે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. આપણે ઉદાહરણ ગણ્યું એમાં પણ જોયું હશે કે પહેલાં 12નો એક અવયવ 12 બી હતો અને એક તો હતો જ બધામાં. એવી જ રીતે 24 કયો હતો સંપૂર્ણ સંખ્યા? આપણે 28. તો 28નો એક અવયવ એક તો હતો જ અને 28 પણ હતો. તો બે વસ્તુ ખબર પડે છે, બે વાત, કે એક તો એ કે દરેક સંખ્યાનો અવયવ છે અને બીજું કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. તો આનાથી એક માહિતી એ મળે છે કે દરેક સંખ્યાને બે અવયવો, એક તો એક અને બીજો સંખ્યા પોતે તો હોય જ છે. બરાબર? કે એક દરેક સંખ્યાનો અવયવ છે અને દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. એટલે એનાથી આપણને શું માહિતી મળે કે દરેક સંખ્યાને બે અવયવો તો હોવાના જ. કયા? એક તો એક કે જે બધાનો અવયવ છે અને બીજો સંખ્યા પોતે જ, કેમ કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે જ. તો ગમે એ સંખ્યા હોય એને બે અવયવ હશે, એક અને સંખ્યા પોતે. અને જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય, કયા? તો કયા જ? કે જે બે તો હોવાના જ એવું કીધું. એટલે કે જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય, કયા? એક તો એક તો એક અને બીજો અવયવ સંખ્યા પોતે તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે. કેવી રીતે? તો કે દરેક સંખ્યાને બીજા બધા અવયવો તો હશે જ, પણ બે અવયવો તો કોઈ બી સંખ્યાના હોવાના. એક તો કે એક અને બીજો તો સંખ્યા પોતે. તો અને જે સંખ્યાને આ બે જ અવયવ હોય, માત્ર એક તો એક અને બીજો સંખ્યા પોતે, બે જ અવયવો હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. કઈ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે? તો એક તો 2, પછી 3, પછી 5, પછી 6 નહીં આવે, 2, 3, 4 નહીં આવે, કેમ કે 4ના અવયવ મળે બીજા પણ, 2, 2, 4 પણ થઈ જાય એટલે ના મળે. 5ના અવયવો તો કે 5, 1, 5 જ થાય, બીજા કોઈ અવયવ ના મળે. 6ના 2 × 3 6 થઈ જાય, 2 × 3 6, એટલે 2 ગુણ્યા અહીંયા લખું 2 × 3 તો કે 6ના અવયવો આપણને મળી જાય છે. 2 × 3 પણ મળે. 6 1 6 તો થાય, 1 6 6 કે 6 1 6, પણ 2 × 3 પણ થઈ જાય એટલે 6 અવિભાજ્ય નથી, બીજો અવયવ મળી ગયો. પછી 7 તો કે 7 તો કે 1 × 7 7 થાય, બીજું તો કોઈ થાય તો ના થાય, એટલે 7 પણ અવિભાજ્ય કહેવાય. પછી 8 નથી, કેમ? 2 4 8 થઈ ગયા. પછી 9 તો 9 × 1 થાય, બીજું 3 × 3 પણ થાય, એટલે 9 અવિભાજ્ય નથી, અહીંયા નહીં આવે. 10 તો 2 5 10 થઈ જાય છે એટલે એ પણ નથી. 11 તો કે છે, કેમ? તો 1 × 11 જ 11 થાય, બીજા કોઈ
અવયવ મળે ના એના 1 અને 11 બંને 2 જ થાય. અને જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય 1 અને સંખ્યા પોતે, 11 એ પોતે સંખ્યા છે ને 1 એ છે જ દરેકનું અવયવ. તો આ છે માટે 11 પણ અવિભાજ્ય થાય. તો આ બધી સંખ્યાઓ 2, 3, 5, 7, 11 અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. એ વસ્તુ એક વાત એવી યાદ રાખવી કે 1 એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. આ ખાસ નોંધ લેવી. 1ને વિભાજ્યમાં પણ નથી ગણવામાં આવતી અને અવિભાજ્ય સંખ્યામાં પણ નથી ગણવામાં આવતી. આપણે એ જોયું કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, એક તો 1 અને બીજો સંખ્યા પોતે, તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો એ જ પ્રમાણે આપણે વિભાજ્ય માટે પણ માહિતી મેળવી શકીએ. હવે કઈ રીતે? તો કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય, તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. બે અવયવ હોય, એક તો 1 અને બીજો સંખ્યા પોતે, તો એને અવિભાજ્ય કહેવામાં આવે છે. એટલે કે જો 2 કરતાં આ 2 સિવાય જો કોઈ અવયવ મળી ગયો તો એ કહેવાય વિભાજ્ય સંખ્યા. એટલે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટેની એક રીત છે જે અહીંયા મેં બતાવું છું. તો કે કઈ રીતે? તો પહેલાં તો એ કે 1 કે અવિભાજ્ય સંખ્યા નથી કે વિભાજ્ય સંખ્યા નથી. તો એના પર ક્રોસ કરો કે નથી. પછી 2 તો કે અવિભાજ્ય છે, તો એના પર રાઉન્ડ કરો. જે અવિભાજ્ય સંખ્યા છે એના પર આપણે રાઉન્ડ કરીશું અને જે નથી એના પર આપણે આ રીતે ક્રોસ મારીશું. એટલે 2 અવિભાજ્ય સંખ્યા છે. 2 અવિભાજ્ય કેમ છે? ખ્યાલ છે ને કે જેનો એક જ અવયવ કે 2 એક સંખ્યા પોતે અને બીજો 1, તો આમાં એ જ થવાનું 2 1 2 થવાનું, બીજા કોઈ અવયવ મળે એના નહીં. તેથી 2 અવિભાજ્ય સંખ્યા છે. હવે શું કરો કે 2 અવિભાજ્ય સંખ્યા છે ને, તો 2ના અવયવી જેટલા હોય એ બધાને ક્રોસ કરી નાખો. કેમ? તો કે એનો એક અવયવ 2 મળવાનો, બીજો પોતે સંખ્યા છે, એક અવયવ સંખ્યા પોતે છે અને બીજો એક અવયવ 2 મળવાનો. કેમ? તો કે 2નો અવયવી છે. ધારો કે 2 છે એનો અવયવી છે 4, એક અવયવી 4 છે, તો 4 એટલે 4 એનો 4ના અવયવ કયા કયા? અને એક તો 4 અને એક સંખ્યા પોતે અને એક એ તો અવયવ હોય છે અને બીજો 2 પણ થવાનો. કેમ? તો કે 2 2 4 થાય છે, તો 4 એ અવિભાજ્ય નથી. તો એવી જ રીતે 2ના જેટલા બી અવયવી હશે, 2ના જેટલા બી અવયવી હશે એ બધા અવિભાજ્ય સંખ્યા નહીં હોય. એટલે એ બધાને ક્રોસ મારી દો. આ 4ને રાઉન્ડ નહીં આવે, ક્રોસ આવશે. આ એ અવિભાજ્ય સંખ્યા નથી. બીજી તો કે 6 નથી, 8 નથી, 10 નથી. જેટલે 2ની અવયવી છે બધાને ક્રોસ મારી દો. 14, 16, 18, 20, 2 10 20 થાય. પછી 11 2 22 થાય, 2ની અવયવી જ કહેવાય. પછી 24, 26, 13 દુ 26, 14 દુ 28, 15 દુ 30, પછી 16 દુ 32, 17 દુ 34, 18 દુ 36, 19 દુ 38, 20 દુ 40, પછી 21 દુ 42, 22 દુ 44, 23 દુ 46, 24 દુ 48, 25 દુ 50, 26 દુ 52, 27 દુ 54, 28 દુ 56, 29 દુ 58 અને 30 દુ 60. મેં અહીંયા 60 સુધી લખ્યું છે. તમે 100 સુધી લખીને બી પણ જાતે પણ કોશિશ કરી શકો. આ રીતે અવિભાજ્ય સંખ્યાઓ મેળવી શકો. તો હવે ફરીથી શરૂ કરીએ. આપણે 2 પર હતા અને 2ની બધી અવયવીને આપણે ક્રોસ મારી દીધું. હવે બીજી કઈ સંખ્યા? તો કે 3. 3 એ અવિભાજ્ય સંખ્યા છે. કેમ? તો કે 2 જ અવયવ મળે, એક તો 1 અને બીજું સંખ્યા પોતે. અને 3ની બધી અવયવી છે એને ક્રોસ આપણે મારવાનું છે. કેમ? તો કે એ પણ
અવિભાજ્ય સંખ્યા નહીં થાય. તો આ 6 તો આવી ગયું. 9 એ પણ અવિભાજ્ય નથી. પછી 3 3 9, 3 4 12 એ આવી ગયું. 3 5 15 પણ નથી. 3 6 18 આવી ગયું. 3 7 21, 3 8 24 આવી ગયું. 3 9 27 એ પણ નથી. 3 1 10 30 આવી ગયું. 11 3 33, 12 3 36 આવી ગયું. 13 3 39 એ પણ નથી. પછી 13 3 39, 14 3 42 આવી ગયું. 15 45 એ પણ નથી. પછી 16 48 આવી ગયું. 17 51 એ પણ નથી. પછી 18 56 આવી ગયું. 19 57 એ પણ આવી ગયું. અને એવી રીતે આગળ જેટલા પણ અવયવ હોય 3ના એ બધાને ક્રોસ કરી દેવાનું. એ અવિભાજ્ય સંખ્યા નહીં હોય. હવે પછી આવશે 5. 5 એ અવિભાજ્ય સંખ્યા છે. તો 5ને અવયવીને એવી રીતે ક્રોસ કરી નાખો. 5 5 2 10 આવી ગયા. 5 3 15, 5 4 20, પાછું 25 આ પણ. પછી 5 6 30, 5 7 35, 5 8 40 આવી ગયું. 5 9 45, 5 10 50, 11 5 55 એ પણ નથી. અને 12 5 60 નીકળી ગયું, આવી ગયું છે ઓલરેડી કે અવિભાજ્ય નથી. તો 5 અવિભાજ્યથી પછી 7 અવિભાજ્ય છે. 7ના 2 અવયવ મળે. એક તો 1 અને બીજું સંખ્યા પોતે 7. તો 7ના અવયવ કયા? 7 1 7, 7 2 14, 7 3 21 આવી ગયા. 7 4 28 આવી ગયું. 7 5 35 આવી ગયું. 7 6 42 આવી ગયું. 7 7 49 એ પણ નથી, મતલબ અવિભાજ્ય. પછી 7 8 56 આવી ગયું. 7 9 63. પછી આગળ ગણજો તમે 60 ઉપરની. તો આ થયું. પછી બીજી તો કે 11 એ અવિભાજ્ય સંખ્યા છે. પછી 11 2 22 આવી ગયું. 11 3 33 આવી ગયું. 11 4 44 આવી ગયું. 11 5 55 આવી ગયું. એટલે એ બધું આવી ગયું. પછી 13 2 26 આવી ગયું. 13 39 આવી ગયું. 13 4 52 આવી ગયું. 13 5 65 પછી આગળ જોજો તમે. પછી 17 અવિભાજ્ય સંખ્યા છે. આ બધી તો ક્રોસ થઈ ગઈ છે કે નથી અવિભાજ્ય સંખ્યા. 17 અવિભાજ્ય છે. પછી 17 2 34 થઈ ગયું. 17 3 51 એ પણ નીકળી ગયું. પછી 19 પણ અવિભાજ્ય છે. 19 2 38 ક્યાં ગયા? 38 નીકળી ગયા. એ રીતે આગળ જોજો. પછી 57 19 30 57 એ પણ નીકળી ગયા. પછી 20 21 આ બધા નીકળ્યા. 23 પણ અવિભાજ્ય છે. પછી 23 ગુણ્યા 2 કરીએ તો કેટલા થશે? 46. તો એ પણ નીકળી ગયા. આગળ જશે એવી રીતે આગળ કરતા જજો, નીકળી જશે. પછી છે 29 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. પછી 31 પણ. પછી 37 પણ. એવી જ રીતે આ 41 43 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળી. અને આ એક 59. તો આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. અને આ જે પદ્ધતિથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ આ જે રીતે શોધી, આ જે તમને મેં કીધી કે આ રીતે શોધાય, એને કહેવાય છે ઇરેટોસ્થેનિસ જાળણી. ઇરેટોસ્થેનિસ જાળણી આ નામ છે ગણિત શાસ્ત્રીનું. આ ગણિત શાસ્ત્રીએ આ પદ્ધતિ શોધી હતી, તેથી તેના નામ પરથી આને ઇરેટોસ્થેનિસ જાળણી કહેવામાં આવે છે. તો આ યાદ રાખજો. તો હવે જોઈએ બેકી એટલે કે યુગ્મ અને એકી સંખ્યાઓ એટલે કે અયુગ્મ સંખ્યાઓ. ઇવન એન્ડ ઓડ નંબર. બેકી એટલે કે ઇવન, એકી એટલે કે ઓડ. ઇંગ્લિશમાં આ રીતનું કહેવાય. હવે આ સંખ્યાઓ કઈ ગઈ છે? તો કે બેકી સંખ્યાઓ કોણ કહેવામાં આવે? તો જે બેની અવયવ છે, 2 અને 2ની અવયવ બધી 2 4 6 8 10 12 14 આવું આપણે અનંત સુધી લખી શકીએ. 14 પછી 16 આવશે, 18 આવશે, 20 આવશે, 22 આવશે, એવી રીતે અનંત સુધી લખી શકીએ.
ટૂંકમાં બેની અવયવ જેટલી છે આ બધી સંખ્યાઓ છે બેકી સંખ્યાઓ. યુગ્મ પણ કહેવાય, યાદ રાખવાનું, યુગ્મ સંખ્યાઓ એવું પણ કહેવાય. અને આના સિવાયની જે સંખ્યાઓ છે કઈ, તો કે 1, 3, 5, 7, 9, પછી 11, 13, 15, પછી 16 નહીં 17, 16 અહીંયા આવશે બેકીમાં. તો આ રીતે આ પણ અનંત લખી શકીએ આપણે. તો આ બધી સંખ્યાઓ છે એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓને અયુગ્મ પણ કહેવાય. તો આ યાદ રાખવાનું કે બેકી સંખ્યાની એક ખાસિયત છે કે બે છે, નામ જેવું જ છે કે બે કી બે અંદર આવે છે બે, અને એના બધા અવયવો આવે 2, 4, 6, 8, 10, 12, 14 એ રીતે. તો એ આવડી જાય એવું જ છે, અઘરું નથી. હવે એક ધ્યાન આપવા જેવી બાબત છે કે આપણે ઇરેટોસ્થેનિસ ચાળણી કરતી વખતે જોયું કે બે અવિભાજ્ય સંખ્યા છે, પછી બેની બધી અવયવીને આપણે ક્રોસ માર્યો. કેમ? તો કે બીજી કોઈ પણ એ અવિભાજ્ય સંખ્યા નહીં હોય બેની અવયવી. કેમ? તો કે 4ના એક તો 4 અને એક એ બે તો અવયવો છે પણ બે પણ મળશે. કેમ? તો કે બેની અવયવી જ છે, 2, 2, 4 થશે જ. એવી જ રીતે 6, 2, 3, 6 થશે. એટલે બે એક અવયવી બે તો મળશે આ બધી સંખ્યાઓનું. કેમ? તો કે બે નહીં જ અવયવીઓ છે, એટલે આ કોઈ બી સંખ્યાનો એક અવયવ બે તો હોવાનો જ. બરાબર. તો હવે આપણે એવું કહી શકીએ કે આ બે અવિભાજ્ય સંખ્યા છે આપણને ખબર છે, પણ આના પછીની બીજી કોઈ પણ સંખ્યા એ અવિભાજ્ય નહીં હોય. આ કીધું એમ કે બીજો અવયવ બે મળવાનો છે, એક સંખ્યા પોતે એક અને બીજો એક અવયવ બે મળશે. તેથી આ બધી સંખ્યાઓ એ અવિભાજ્ય નહીં હોય, માત્ર આ બે જ અવિભાજ્ય સંખ્યા છે આ બેકી સંખ્યાઓમાં. એટલે આપણે કહી શકીએ, હા યાદ રાખજો, યાદ રાખવા જેવી બાબત છે કે બેકી સંખ્યાઓમાં માત્ર બે જ અવિભાજ્ય સંખ્યા છે. બીજું કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, તો કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, તો કે બે પછી બેથી શરૂઆત થશે. એક એ વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. 2, 3, 5, 7, પછી 8, 9, 10 ને 11, 13, પછી 14, 15, 16, 17, પછી ચાલો આટલે લખું. તો આ રીતની છે. તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો જોયું કે અવિભાજ્ય સંખ્યાઓમાં માત્ર બે એ બેકી સંખ્યા છે. એના સિવાયની કોઈ બી સંખ્યા હશે બીજી, આ 3, 5, 7, 11, 13, 17 એ બધી એ એકી સંખ્યા છે. માટે આપણે કહી શકીએ કે બે સિવાયની, આ યાદ રાખવા જેવી બાબત છે કે બે સિવાયની બીજી બધી અવિભાજ્ય છે આપણે, હા અવિભાજ્ય સંખ્યા, બે સિવાયની બીજી બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે. તો આ યાદ રાખવા જેવી બાબત છે બે, કે બેકી સંખ્યાઓમાં માત્ર બે જ અવિભાજ્ય સંખ્યા છે. બેકી સંખ્યાઓ છે આ 2, 4, 6, 8, 10, એમાં ખાલી બે જ એવા છે કે જે અવિભાજ્ય છે, બાકીની બધી વિભાજ્ય હશે. અને બે સિવાયની જે બીજી બધી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ બે સિવાયની, એ બધી એકી સંખ્યાઓ છે. માત્ર બે જ એવા છે કે જે બે એકી સંખ્યામાં જેનો સમાવેશ થાય છે. તો આ ધ્યાન રાખજો. જે કંઈ માહિતી છે આ એ યાદ રાખવા જેવી છે બધી, ઘણી આગળ પણ જરૂર પડે છે આની. બીજી એક વાત આવે છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય અને જેમનો તફાવત બે હોય ને એમને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. ધારો કે અહીંયા 5 અને 7 જુઓ, 5 અને 7 વચ્ચેનો તફાવત કેટલો છે? 2નો છે. પછી
11 અને 13 વચ્ચેનું તો કે 2નો છે, તો આમને કહેવાય જોડિયા અવિભાજક. આ 5 અને 7 છે, 11 અને 13. 2 અવિભાજ્ય લખી દો અહીંયા. 2 અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો તફાવત 2 હોય તો તેમને જોડિયા અવિભાજક ટ્વિન, ઇંગ્લિશમાં આવું કહેવાય, ટ્વિન પ્રાઇમ્સ કહેવામાં આવે છે. પ્રાઇમ શું કહેવાય, પહેલાં મેં કદાચ કીધું નહીં હોય, પણ આ અવિભાજ્ય સંખ્યાઓનું નામ છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે એને કહેવાય પ્રાઇમ નંબર ઇંગ્લિશમાં. આ પણ થોડું ધ્યાન આપતું રહેવાનું. આગળ ભણવા જઈએ ઇંગ્લિશમાં ત્યારે આ શબ્દોની જરૂર પડે તો ખ્યાલ હોય થોડોક કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે પ્રાઇમ નંબર, તો આપણને સરળતા રહે. એટલે જોડિયા અવિભાજક એટલે ટ્વિન પ્રાઇમ્સ.